ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર નાગેશ્રી ટોલનાકા નજીક સિંહણને વાહનની ટક્કર લાગતા તેનું કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાએ ફરી એકવાર વન્યજીવોની સુરક્ષા બાબતે વન વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર સિંહણ રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે પૂરપાટ ઝડપે આવતી એક અજાણી ફોર વ્હીલર કારે તેને ટક્કર મારી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે સિંહણનું ઘટના સ્થળે જ મોત થયું હતું। અકસ્માત બાદ કારચાલક ટોલ નાકા પાસેથી પસાર થઈ ઉના તરફ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। એશિયાટિક સિંહોના નિવાસસ્થાન વિસ્તારમાં હાઇવે પર વન્યજીવોની અવરજવર સામાન્ય છે, છતાં વન વિભાગ દ્વારા કોઈ અસરકારક સુરક્ષા વ્યવસ્થા જોવા મળતી નથી। હાઇવે પર ઘટી મર્યાદાનું કડક પાલન, રાત્રિ પેટ્રોલિંગ, ચેતવણી બોર્ડ અને વન્યજીવ સુરક્ષા માટેના ઉપાયો માત્ર કાગળ પર જ સીમિત હોવાનું આ ઘટનાથી ફરી સાબિત થયું છે। ટોલ નાકા જેવા સુરક્ષિત ગણાતા વિસ્તારમાં જ અકસ્માત થવો અને ચાલકનું સહેલાઈથી ફરાર થઈ જવું એ વન વિભાગ તેમજ સંબંધિત તંત્રની નિષ્ફળતાની નિશાની ગણાય છે। અગાઉ પણ આવા બનાવો બન્યા હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા વન્યજીવોની સુરક્ષા જોખમમાં મુકાઈ લઈ છે। ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ રેન્જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી। હાલ ટોલ નાકાના સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કારચાલકને પકડવા તપાસ તેજ કરવામાં આવી હોવાનું વન વિભાગ દ્વારા જણાવાયું છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।